નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણ ક્રિયાઓની સમજ મેળવીએ. ગણ ક્રિયાઓ એટલે ગણ ઉપર થતી ક્રિયાઓ. આપણને ખબર છે કે સંખ્યાઓ હોય, દાખલા તરીકે 3 અને 5 એ સંખ્યાઓ છે. તો સંખ્યાઓ ઉપર આપણે સંખ્યાઓનો સરવાળો કરી શકીએ, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. તો આ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એ સંખ્યાઓ ઉપર થતી ક્રિયાઓ છે અને જેના દ્વારા આપણે પરિણામી એક સંખ્યા મેળવીએ છીએ. બે સંખ્યાઓ પર ક્રિયા કરવાથી, 3 અને 5 એ બે સંખ્યાઓ જેના પર એનો સરવાળો કરવાથી, સરવાળાની ક્રિયા કરવાથી હું પરિણામી એક સંખ્યા મેળવી શકું છું અને આને આપણે સંખ્યાઓ પરની ક્રિયાઓ કહીએ. ધારો કે 3 અને 5 છે, એનો સરવાળો કરું તો એક સંખ્યા 8 મળે છે અને 3 અને 5 નો ગુણાકાર કરું, ગુણાકારની ક્રિયા કરું તો એ પણ મને એક સંખ્યા અલગથી મળશે. તો આ ગુણાકાર, સરવાળો, ભાગાકાર, બાદબાકી આ બધી ક્રિયાઓ એ સંખ્યા પરની ક્રિયાઓ છે જેના દ્વારા બે સંખ્યાઓને સંગત તમે એક સંખ્યા મેળવી શકો છો આ ક્રિયાઓ દ્વારા. પણ અહીંયા મિત્રો બે ગણ હોય, ધારો કે ગણ A છે અને ગણ B, આ બે ગણો છે તો બે ગણોનો સરવાળો નહીં થાય કારણ કે આ સંખ્યાઓ નથી, આ ગણ છે. તો ગણ માટે ક્રિયાઓ જુદી છે, સંખ્યાઓ માટે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એ સંખ્યાઓની ક્રિયાઓ છે, જ્યારે ગણ માટે અલગ ક્રિયાઓ છે અને એની જ આપણે અત્યારે ચર્ચા કરવા જઈ રહ્યા છે, ગણ ક્રિયાઓ. અને ગણ પરની ક્રિયાઓ કઈ તો યોગ ક્રિયા, છેદ ક્રિયા, એ બેનો તો તમે અભ્યાસ અગાઉ પણ કરેલો જ છે, તેમ છતાં આપણે ચર્ચા કરતા જઈએ. કુલ 4 ક્રિયાઓની ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરની અંદર કરીએ છીએ. સૌથી પહેલા યોગ ક્રિયા. યોગ ક્રિયાને આપણે યોગ ગણ પણ બોલીએ છીએ. એટલે અહીંયા હું પહેલી ક્રિયા લખું યોગ ગણ. તો યોગ ગણ એટલે A અને B નો યોગ ગણ કોને કહેવાય? A અને B નો યોગ ગણ. A અને B નો યોગ ગણ એને આપણે A યોગ B, યોગ માટે નિશાની આ રીતની રાખીએ છીએ. અને એ ગણને જો ગુણધર્મની રીતે લખું, મિત્રો યાદ રાખજો, A અને B બે અલગ ગણ છે અને યોગ ક્રિયા દ્વારા મળતો આ પરિણામી ગણ એક હશે. જે રીતે મેં તમને આગળ સમજાવ્યું સંખ્યાઓમાં કે 3 અને 5 અલગ સંખ્યા છે તો 3 ગુણ્યા 5 15 એ એક સંખ્યા છે. ગુણાકારની ક્રિયા દ્વારા મને એક સંખ્યા મળે છે. એવી રીતે A અને B અલગ ગણો છે પણ એના યોગ કરવાથી, યોગ ક્રિયા કરવાથી A યોગ B એ એક ગણ છે અને એ ગણની અંદર કયા ઘટકો આવશે તો એ ગણની અંદર આવશે x સચ that. એ ગણને, આ ગણને હું ગુણધર્મની રીતે લખવા જઈ રહ્યો છું, A યોગ B ને, તો એની અંદર x આવશે અને કેવા x કે x belongs to A અથવા x belongs to B. x A માં હોય અથવા B માં હોય અથવા બંનેમાં હોય. યાદ રાખજો, અહીંયા અથવાની અંદર અને સમાયેલું છે, દેખાતું નથી, લખતા અલગથી નથી, અલગથી આપણે આને લખતા નથી, પણ તમારે યાદ રાખવાનું કે x belongs to A અથવા x belongs to B લખીએ છીએ યોગ ક્રિયાની અંદર, યોગ ગણની અંદર, પણ અથવાની અંદર અને સમાયેલું છે. એક ઉદાહરણ દ્વારા આપણે આ સમજવાનો પ્રયત્ન કરીએ. હું ધારી લઉં કે ગણ A તરીકે 1 થી 5 સંખ્યાઓનો ગણ એને આ રીતે લખું. ગણ B અહીંયા લખું 3 4 5 6 7 8, જેની અંદર મેં 3 થી લઈને 8 સુધીની સંખ્યાઓ લીધી છે. તો A યોગ B શું લખાય? તો A યોગ B મારે લખવો હોય તો A યોગ B માટે મારે શું કરવું પડે કે ગણ A માં હોય, અહીંયા x લખવાના છે મારે, A યોગ B ની અંદર x કેવા કે x belongs to A, x A માં હોવા જોઈએ અથવા B માં અથવા બંનેમાં. અને નો શું થાય, x A માં અને x B માં. મતલબ A માં હોય એવા લખવાના, B માં એવા લખવાના, બંનેમાં એવા, મતલબ બધા જ ઘટકો A અને B ના લખવાના છે. પણ શરત યાદ રાખવાની કે એકનો એક ઘટક આપણે ક્યારેય ફરી રિપીટ કરતા નથી. એટલે અહીંયા હું લખું તો 1 2 3 4 થી લઈને 8 સુધીના બધા જ ઘટકો આવી જશે, 1 થી 5 અને 3 થી લઈને 8 સુધી પૈકી બધા જ. ઓકે. અને જો આ A યોગ B ને હું વેન આકૃતિમાં બતાવું તો વેન આકૃતિમાં એની સમજ આ રીતે થાય. યોગ ગણની આ સાર્વત્રિક ગણ U છે. મિત્રો આપણે સાર્વત્રિક ગણની ચર્ચા કરી એ આના માટે કોઈ પણ, ધારો કે હું એમ કહું કે U તરીકે અહીંયા શું છે તો 1 થી લઈને 10 સુધીની સંખ્યાઓ,
તો એ સાર્વત્રિક ગણ થઈ ગયું, કારણ કે એ પણ યુ નો ઉપગણ છે, બી પણ યુ નો ઉપગણ છે. તો અહીંયા હું એમ કહી શકું કે યુ એ a અને b માટે સાર્વત્રિક ગણ છે. તો યુ ને સાર્વત્રિક ગણ જ્યારે પણ આપણે ગણ આકૃતિ દોરીએ ત્યારે સાર્વત્રિક ગણ તો લઈશું અને ત્યાર પછી અંદર a અને b બતાવીશું. તો અહીંયા હું ગણ a બતાવું અને અહીંયા ગણ b બતાવું. તો a યોગ b લખવો છે તો અહીંયા હું સંખ્યાઓ લખી શકું, બંનેમાં હોય એ વચ્ચે આવશે. અહીંયા મતલબ 3 4 5 અહીંયા પણ છે અને અહીંયા પણ છે, એટલે 3 4 5 મતલબ એ a માં પણ છે અને b માં પણ છે, એટલે બંનેના કોમન પ્રદેશમાં બતાવ્યા છે 3 4 અને 5. બાકી રહ્યા 1 અને 2 એ અહીંયા બતાવો અને b તરીકે 3 4 5 આવી ગયા, પછી 6 7 8 એ આ જગ્યાએ લખાશે. તો આ a યોગ b ની જ્ઞાન આકૃતિ આ રીતે થાય. અને જો તમારે a યોગ b ભાગને રેખાંકિત કરવો હોય તો એ તમે આ રીતે કરી શકો. a યોગ b ને દર્શાવવો છે તો રેખાંકિત ભાગ આ રીતે થશે. એમાં a ના ઘટકો હોય કે b ના ઘટકો અને બંનેના. ઓકે, તો આ a યોગ b એની જ્ઞાન આકૃતિ આ પ્રકારે આપણે રચી શકીએ. યોગ ગણનો ખ્યાલ તો તમને હતો જ. ત્યારબાદ આપણે વાત કરીએ છેદ ગણ, છેદ ક્રિયા, જેને આપણે છેદ ગણ લખીએ. છેદ ગણ એટલે a અને b નો છેદ ગણ મારે લખવો છે. a અને b નો છેદ ગણ એ a છેદ b, એના માટે ઊંધા યુની નિશાની છે છેદ ક્રિયા માટે. તો a છેદ b અને એને આપણે ગુણધર્મની રીતે લખવો હોય તો કઈ રીતે લખાશે? તો a છેદ b ની અંદર કેવા ઘટકો આવે? તો x. પણ કેવા x? કે x belongs to a અને x belongs to b. x belongs to a અને x belongs to b. અને નો અર્થ બંનેમાં હોવો જોઈએ. x a માં હોવો જોઈએ અને x b માં પણ હોવો જોઈએ. એટલે બંનેમાં હોય એવા જ ઘટકો આવશે. અને આપણા આ કેસની અંદર 3 4 5 જે ઘટકો છે ગણ a અને ગણ b માં, જે a માં પણ છે અને b માં પણ છે, એટલે a છેદ b ની જો આકૃતિ બતાવી હોય તો a છેદ b ને લખવો હોય યાદેની રીતે ગણને, તો એની અંદર લખાય 3 4 5 અને એની જ્ઞાન આકૃતિ બતાવી હોય તો એ આ રીતે બતાવવા છે. સાર્વત્રિક ગણ u, અહીંયા ગણ a લખો, અહીંયા ગણ b અને રેખાંકિત ભાગ કરું a છેદ b ને, તો એ આ ભાગ એવો છે, આ પોર્શન કે આ ભાગ a નો પણ છે અને b નો પણ છે, એટલે બંનેનો છે અને બંનેના હોય એમ જ આપણે a છેદ b ને a છેદ b માં કહીએ છીએ. એટલે આ ભાગ જે બતાવું છું એને આપણે a છેદ b કહી શકીએ. a છેદ b આ રેખાંકિત ભાગ. અહીંયા સમગ્ર અહીંયા જે બતાવ્યું છે એ a યોગ b છે. ઓકે, ખ્યાલ આવે છે? તો a છેદ b આ રીતે લખાશે. મિત્રો ખાસ યાદ રાખવાની વાત યોગ ગણની અંદર છે. અહીંયા લખ્યું છે x belongs to a અથવા x belongs to b, પણ એમાં અને સમયેલું છે, આપણે એક્સ્ટ્રા અલગથી લખતા નથી. પણ યાદ રાખીશું કે બંનેમાં હશે એ પણ યોગ ગણમાં આવશે. એકલા એમાં હશે એ પણ આવશે, અથવા એકલા b માં હશે એવા ઘટકો પણ આવશે અને બંનેના ઘટકો આવશે. એટલે સમગ્ર આ ભાગ એકલા a નો કહેવાય, 1 અને 2. ઓકે, આગળ ચર્ચા કરીએ છીએ તફાવત ગણની, તફાવતની ક્રિયા. હવે ત્રીજો નંબરની ક્રિયા જે છે, જે કદાચ તમે આગળના ધોરણમાં ભણ્યા નહીં હો તો એ કહું તફાવત ગણ. તફાવત ગણ આ સમજવા જેવું છે, સરળ જ છે. a અને b નો તફાવત ગણ, a અને b નો તફાવત ગણ. અને એને લખવું હોય તો આપણે આ રીતે લખીએ છીએ a માઇનસ b. કઈ રીતે લખીએ છીએ? આ ગણને ગુણધર્મની રીતે લખું છું. એને આપણે સંકેતમાં લખવું હોય તો a માઇનસ b અને એની અંદર કેવા ઘટકો આવશે? x, such that x belongs to a અને x does not belongs to b. મતલબ x a માં હોવા જોઈએ અને b માં ના હોવા જોઈએ. x a માં હોવા જોઈએ અને b માં ના હોવા જોઈએ. એને આપણે a માઇનસ b લખીએ. હવે આ જ ઉદાહરણમાં a માઇનસ b ને સમજાવવાનો પ્રયત્ન કરો. ગણ a ની અંદર 5 ઘટકો છે, ગણ b ની અંદર ટોટલ 3 ને 3 6 ઘટકો છે. મારે લખવા છે a માઇનસ b. a માઇનસ b માં મારે શું કરવાનું કે x belongs to a, એટલે a ના ઘટકો લખવાના છે. કયા ઘટકો લખવાના છે? a ના ઘટકો. અને b માં ના હોવા જોઈએ, એટલે a ના ઘટકો બધા લખી દો. ધારો કે 1 2 3 4 5
કારણ કે x a માં હોવો જોઈએ, તો a માં 5 ઘટકો છે, 5 લખી નાખ્યા. પણ x b માં ના હોવો જોઈએ, તો b માં 3 4 5 છે, તો એ ઘટકો નીકળી જશે. એટલે a b ની અંદર કેટલા ઘટકો આવે? તો માત્ર 2 જ ઘટકો, 1 અને 2. 1 અને 2 બે જ ઘટકોથી બનતો ગણ એ a b થશે આપણા આ ઉદાહરણની અંદર. ફરીથી સમજો, અગત્યનો છે તફાવત ગણ, સરળ જ છે, સમજો. a b ની અંદર કેવા ઘટકો લખવાના કે a માં પહેલો જે ગણ હોય એના બધા ઘટકો લખવાના, પણ એ પૈકી જે b માં આવતા હોય એને આપણે કેન્સલ આઉટ કરીએ છીએ. તો ગણ એના 5 ઘટકો લખ્યા અને એમાંથી b માં આવતા કયા છે? તો એ જે 3 4 અને 5 એ b માં પણ આવે છે. એટલે b માં આવે છે એટલે એને હું નીકાળી દઉં છું, કેમ કે b માં ના હોવો જોઈએ x, અને એટલે બે જ ઘટકો આવશે. હવે જો હું તમને એમ કહું કે b a લખું તો શું થાય? તો b એટલે મારે પહેલા b ના બધા ઘટકો લખવાના. કયા ઘટકો લખવાના? એટલે b ના ઘટકો લખું તો 3 4 5 6 7 8, અને એ પૈકી a ના ઘટકો કેન્સલ આઉટ કરવાના કે આ ઘટકો છે એમાંથી a માં કયા છે? તો a માં 3 4 5 છે, તો 3 4 5 કેન્સલ આઉટ થાય, તો b a થશે 6 7 8, 3 સંખ્યાઓથી બનતો ગણ. ખ્યાલ આવે છે? તો b a આ રીતે લખાશે. મતલબ પહેલા ગણના બધા ઘટકો લખવાના, અને આ લખવાની રીત નથી, આ તો તમને સમજાવવા માટે લખું છું. બાકી આવા ગણ ઘટકો લખીને કેન્સલ કરવાનું એવું લખવાનું નથી. આપણે તો a b એટલે ડાયરેક્ટ આ જ લખવાનું છે. b એટલે સીધું આ જ ગણ લખવાનું છે. આ તો તમને સમજૂતી આપવા માટે મેં આ રીતે બતાવ્યું. a b અને b a મતલબ a અને b નો તફાવત કહેવાય, અને b અને a નો તફાવત કહેવાય. હવે આ બંનેને જો વેન આકૃતિમાં દર્શાવો, તો વેન આકૃતિમાં દર્શાવીએ તો એ આ રીતે એની વેન આકૃતિ થશે. સાર્વત્રિક ગણ u અને એની અંદર બે એના ઉપગણો a અને b બતાવીએ તો અહીંયા શું છે? a b ની અંદર a ના ઘટકોથી b ના ઘટકો હું કાઢી નાખું છું. ગણ એના ઘટકો લખ્યા અને b ના કેન્સલ આઉટ કર્યા. મતલબ a ના ભાગમાંથી b નો પોર્શન કાઢી નાખો. આ સમગ્ર a છે વેન આકૃતિમાં, આ સમગ્ર a છે, એમાંથી આ ભાગ જે છે એ b નો પણ છે. આજે દર્શાવું છું તે. એટલે એ ભાગ નહીં લો, કાઢી નાખો, તો બાકી કયો રહ્યો? તો આ પોર્શન બાકી રહ્યો, અને આને જ આપણે કહીએ છીએ a b. આ આખા એમાંથી b નો ભાગ કાઢી નાખ્યો, તો બાકીનો રહ્યો રેખાંકિત કર્યો, અને એને કહેવાય a b. b a કયો થાય? તો b એટલે આ b નો ભાગ છે, b છે, અને એમાંથી a નો પોર્શન, આ a નો પોર્શન પણ છે. એટલે એ કાઢી નાખીએ તો બાકી કયો પોર્શન રહ્યો? તો એ આ ભાગ દેખાય છે, હું જે રેખાંકિત કરું છું તે, અને એને કહેવાશે b a. તો આ b એટલે મતલબ આ જે આ બતાવું છું એ b a કહેવાય વેન આકૃતિમાં, અને આ જે પોર્શન છે એને આપણે a b કહીએ છીએ. તફાવત ગણ a અને b નો તફાવત ગણ કહેવાય, અને b અને a નો તફાવત ગણ કહેવાય. a b b a. અને આ બંનેનો જો યોગ કરી દઈએ, a b અને b a, અને એનો યોગ કરી દઉં તો આપણને જે ગણ મળે છે, અને એ ગણને આપણે કહીએ છીએ સંમિત તફાવત ગણ. સંમિત તફાવત ગણની ક્રિયા. જો ગણનું કરી નાખું ને તમને અહીંયા હું લખું કે સંમિત તફાવત ગણ કોને કહેવાય? સંમિત તફાવત ગણ a અને b નો સંમિત તફાવત ગણ. એને લખવાની રીત આ છે, a ડેલ્ટા b. સંકેતમાં આપણે એને ડેલ્ટા વડે સૂચવીએ છીએ. વાંચીશું શું? a ડેલ્ટા b એટલે a ગુજરાતીમાં બોલવું હોય તો a અને b નો સંમિત તફાવત ગણ. a અને b નો સંમિત તફાવત ગણ. તો એની અંદર કેવા ઘટકો આવે છે? તો x, આગળને હું ગુણધર્મની રીતે લખું સંમિત તફાવત ગણ. તો x such that x belongs to a, અથવા આવું ના લખું તો સીધું એકદમ સિમ્પલ યાદ રાખવા માટે લખી દઉં તો a b એટલે આ a ડેલ્ટા b એટલે a b યોગ b a. મતલબ a b આ પોર્શન, b a આ પોર્શન, બંનેને ભેગા કરી દો તો જે મળે છે એને આપણે સંમિત તફાવત ગણ કહીશું. જો આપણું આ ઉદાહરણ જે છે અહીંયા બતાવેલું એની અંદર a ડેલ્ટા b શું થાય? તો a b કયો ગણ છે? તો a b ની અંદર બે ઘટકો છે, 1 અને 2. યો b a ની અંદર કયા ઘટકો છે? 6 7 8.
તો આ બંનેને ભેગા કરો એટલે બધા ઘટકો લખી નાખો 1 2 6 7 8 તો આ જે ગણ મળ્યો એ a અને b નો સંમિત તફાવત ગણ કહેવાય a અને b નો સંમિત તફાવત ગણ a ડેલ્ટા b જેને વેન આકૃતિમાં બતાવવો હોય તો આ બંનેનો યોગદાન મતલબ આ બંને બતાવો હા એક વાત યાદ રાખવા જોઈએ કે વચ્ચેનો ભાગ છેદગણ a અને b નો છેદગણ આ જે ભાગ છે એને આપણે a અને b નો છેદગણ કહીએ છીએ એ છેદ b બોલાય આ વચલો પોર્શન અને આખો જો એની સાથે લઈ લો આ એક ગણ એક આ ગણ અને આ ગણ ત્રણેયનો યોગ કરી દઈએ ત્રણેયને ભેગા કરી દઈએ તો a અને b નો યોગ ગણ બની જાય છે અને આ સંમિત તફાવત ગણને જો બીજી રીતે લખવો હોય તો આ રીતે પણ લખી શકીએ કે a યોગ b છે a યોગ b એટલે બધું આવી ગયું આ પણ એની અંદર આવી ગયું આ પોર્શન આવ્યો અને આ પોર્શન ત્રણેય ભાગ આવી ગયા ત્રણેયને ભેગા કરીએ તો a યોગ b થઈ જાય છે અને a યોગ b માંથી a છેદ b કાઢી નાખો a યોગ b માઈનસ a છેદ b a યોગ b એટલે આખો એમાંથી વચલો પોર્શન કાઢી નાખીએ તો બાકી રહેતા જે આ બે ભાગોથી બનતો ગણ છે એને કહેવાય a અને b નો સંમિત તફાવત ગણ a ડેલ્ટા b ઓકે એટલે a ડેલ્ટા b ને આપણે બે રીતે લખી શકીએ છીએ અહીંયા હું વંચાય એવું લખું તો આ રીતે લખી શકાશે a માઈનસ b યોગ b માઈનસ a છે એને હું a યોગ b એટલે સમગ્ર અને એમાંથી વચલો પોર્શન a છેદ b બાદ કરું એનો તફાવત લઈ લો a યોગ b માંથી a ડેલ્ટા a છેદ b કાઢી નાખીએ તો પણ આપણે a ડેલ્ટા b મેળવી શકીએ મતલબ a અને b નો સંમિત તફાવત તો મૂળ આ વિડિયો લેક્ચરની અંદર ચાર ક્રિયાઓની વાત કરી ચાર ગણની યોગ ગણ છેદ ગણ તફાવત ગણ અને સંમિત તફાવત ગણ તો આ ચાર ગણોને કઈ રીતે આપણે ગુણધર્મની રીતે લખી શકીએ એ યાદ રાખશો અને અગત્યના છે એને લગતા દાખલા આપણે નેક્સ્ટ આગળ જોઈશું.